આપણે આગળ આકૃતિના વિવિધ પ્રકારો જોયા, 6 પ્રકાર. એમાં આપણે 3 પ્રકારનો અભ્યાસ કરવાનો છે. એમાં પ્રથમ છે સમય આધારિત રેખાકૃતિ. રેખાકૃતિ એટલે કે બે ચલ વચ્ચેના સંબંધની રેખા અને એનો ઢાળ દર્શાવી એને આપણે રેખાકૃતિ કહીશું. આપણે 11માં રેખાકૃતિઓ જોઈ ગયા કે માંગનો નિયમ, પુરવઠાનો નિયમ, આડી ધરી ઊભી ધરી પર, ઊભી ધરી પર કિંમત દર્શાવી છે, આડી ધરી પર માંગ દર્શાવી છે, અને પછી આપણે કિંમત અને માંગ એ બંનેના બિંદુઓ દર્શાવીએ એટલે પછી આકૃતિ દોરીએ. એવી જ રીતે અહીંયા જુદા જુદા વર્ષમાં વસ્તી વૃદ્ધિનો દર આપણે 10 વર્ષે ભારતમાં વસ્તી વૃદ્ધિનો ટકાવારી દર સમયગાળો છે 10 વર્ષનો છે. દાયકા માટેનો વસ્તી વૃદ્ધિ દર ટકાવારીમાં દર્શાવેલો હોય છે કે 1951 થી 61 ના 10 વર્ષ માટે 21.64% હતો. 61 થી 71 માં 24.80%, 1971 થી 81 માં 24.66%, 1981 થી 91 માં 23.87%, 1991 2001 માં 21.54%, અને 2001 2011 માં 17.64%. આપણને આંકડાકીય માહિતી પ્રાપ્ત થઈ. આ આંકડાકીય માહિતી ઉપરથી આપણે રેખાકૃતિ દોરવાની છે. એટલે આપણે આગળ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જોઈ ગયા કે OX આડી ધરી પર કઈ બાબતો દર્શાવી, OY ઊભી ધરી પર કઈ બાબતો દર્શાવી. તો આપણે આડી ધરી પર OX એમાં સમયગાળો છે 10 વર્ષનો, 51, 61, 1961 થી 71, 71 થી 81, 81 થી 91, 91 થી 2001, 2001 થી 2000. ઊભી ધરી ઉપર આપણે વસ્તી વૃદ્ધિનો દર દર્શાવેલો છે કે કયા દાયકામાં કેટલો વસ્તી વૃદ્ધિનો દર થયેલો હતો. હવે આંકડાકીય માહિતી પરથી આપણે આલેખ દોરીએ તો આપણે જોઈએ તો આલેખ દોરતી વખતે, આકૃતિ દોરતી વખતે ચોક્કસ સ્કેલ માપ, એટલે આપણે આડી ધરી ઉપર અને ઊભી ધરી ઉપર ચોક્કસ સ્કેલ માપ દ્વારા અહીંયા આપણે 10, 12, 14, 16, 18, 20, 24 ને 26% સુધી વસ્તી વૃદ્ધિનો દર OY ધરી પર દર્શાવેલો છે. આડી ધરી પર સમયગાળો દર્શાવેલો છે. હવે આંકડાકીય માહિતીના આધારે આપણે અહીંયા બિંદુઓ દર્શાવવાના છે. એ બિંદુઓને જોડતી આપણે રેખા દોરવાની છે. એટલે કે રેખાકૃતિ આપણે તૈયાર થઈ જશે. પ્રથમ આપણે જોઈએ કે 1951-61 નો વસ્તી વૃદ્ધિનો દર 21.64 હતો. એટલે પહેલા તો આપણે પ્રથમ વર્ષ 1951-61 એમાં 21.64 એટલે આપણે જોઈ લઈએ કે 20 આ 21 અને ઉપર 64 અને એની જ લાઈનમાં આપણે બિંદુ દર્શાવીએ. હવે અહીંયા બોર્ડ જે તમારી પાસે ગ્રાફ પેપર હશે એટલે પરફેક્ટ માપ તમારે આવી શકશે. પછી આપણે જોઈએ 61 થી 71 24.80 એટલે 61 થી 71 22 આ 24.80. ત્રીજો દાયકો 71-81 24.66 81-91 માં 23.87 22, 23 અને 87. ચોથો દાયકો 1991-2001 21.54 20-21.54. 2001-2011 ના દાયકામાં 17.64 17.64. હવે આપણે જુદા જુદા દાયકામાં વસ્તી વૃદ્ધિનો દરના બિંદુઓ દર્શાવ્યા. હવે આ બિંદુઓને જોડતી રેખા દોરીએ એટલે આપણને રેખાકૃતિ પ્રાપ્ત થશે. દરેક બિંદુ પર આપણે કેટલો વસ્તી વૃદ્ધિનો દર છે એ દર્શાવી દઈશું. 21.64 24.80
24.66, 23.87, 21.54 અને 17.64. આ આપણને પ્રાપ્ત થઈ રેખાકૃતિ. બોર્ડની પરીક્ષામાં 5 માર્ક્સનો આપણે આલેખ પૂછાય. રેખાકૃતિ હોય, સ્તંભાકૃતિ હોય, પાસેની આકૃતિ હોય, એમાં આંકડાકીય માહિતી આપણને આપેલી હોય છે. એના આધારે આપણે આકૃતિ દોરવાની હોય છે. જ્યારે પણ આકૃતિ દોરીએ ત્યારે રેખાકૃતિ હોય, સ્તંભાકૃતિ હોય કે પાસેની આકૃતિ હોય, જ્યાં આપણે જે દર્શાવ્યું ત્યાં આંકડાકીય માહિતી અવશ્ય દર્શાવવી જોઈએ, જેથી કરીને આપણને ખ્યાલ આવે. હવે રેખાકૃતિથી આપણે જોઈએ કે સરળતાથી આપણે સમજી શકીએ. દાખલા તરીકે 51-61 માં આપણો વસ્તી વૃદ્ધિનો દર હતો, એ પછી 61-71 માં વધ્યો છે, અને 61-71 પછી આપણે જોઈએ તો વસ્તી વૃદ્ધિનો દર ધીમે ધીમે ઘટતો જોવા મળ્યો. એટલે આંકડાકીય માહિતીને જોઈ અને પછી આપણે કહીએ કે કયા વર્ષથી ઘટ્યો છે, કયા વર્ષ સુધી વધ્યો છે, અને આકૃતિમાં સરળતાથી આપણે જોઈ શકીએ છીએ. રેખા ઉપર જાય છે એટલે કે વધ્યો છે, રેખા નીચે આપી છે એટલે કે વસ્તી વૃદ્ધિનો દર ઘટ્યો છે. આ રીતે આંકડાકીય માહિતી પરથી આપણે રેખાકૃતિ દોરી અને એનું વિશ્લેષણ કરવાનું હોય. કાલે આપણે આકૃતિ અને આલેખનું મહત્વ આપણે જોઈ ગયા. આજે આપણે જોઈએ કે આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબત. જો આકૃતિ અને આલેખ દોરતી વખતે અમુક બાબતો ધ્યાનમાં રાખીએ તો સરળ રીતે આપણે આકૃતિ અને આલેખ સમજી શકીએ. એટલે પ્રથમ તો આપણે જોઈએ કે આકૃતિ અને આલેખના પ્રકારની પસંદગી અને રજૂઆત. આંકડાકીય માહિતી આપણી પાસે છે, એ આંકડાકીય માહિતીને આપણે આલેખ અને આકૃતિમાં રજૂઆત કરવાની છે. તો આંકડાકીય માહિતીને આધારે આપણે કયા પ્રકારનો આલેખ કે કયા પ્રકારની આકૃતિ દોરવી એની સૌપ્રથમ પસંદગી કરવી પડે છે. એક જ પ્રકારની માહિતી હોય તો આપણે સીધી રીતે રેખાકૃતિ અથવા પાસે સાદી સ્તંભ આકૃતિ દોરી શકીએ. બે કે તેથી વધારે પ્રકારની માહિતી હોય તો પાસેની સ્તંભ આકૃતિ અને વૃત્તાંશ આકૃતિ પણ દોરી શકીએ. દાખલા તરીકે કોઈ પણ એક દેશની રાષ્ટ્રીય આવકમાં જુદા જુદા ક્ષેત્રનો હિસ્સો, ખેતી, ઉદ્યોગ અને સેવા, એને આપણે પાસેની સ્તંભ આકૃતિ દ્વારા પણ દોરી શકીએ છીએ અને વૃત્તાંશ આકૃતિ દ્વારા પણ દોરી શકીએ. એવી જ રીતે બે દેશની સરખામણી કરવાની હોય કે ભારત અને પાકિસ્તાનમાં જુદા જુદા ક્ષેત્રનો રાષ્ટ્રીય આવકમાં હિસ્સો, તો એને પાસેની સ્તંભ આકૃતિ દ્વારા પણ દોરી શકીએ છીએ અને વૃત્તાંશ આકૃતિ દ્વારા પણ આપણે દોરી શકીએ. તો આપણને કઈ આકૃતિ દ્વારા સરળતાથી સમજી શકાય એ માટે પ્રથમ તો આપણે આલેખનો પ્રકાર અને એની પસંદગી કરવી જરૂરી છે. બીજી બાબત છે સ્પષ્ટતા. જો આકૃતિને આલેખ દોરતી વખતે સ્પષ્ટતા કરેલી હોવી જોઈએ. સ્પષ્ટ અને સ્વચ્છ. જ્યારે આપણે આકૃતિ દોરવાની છે ત્યારે એક કરતા વધારે માહિતી હોય તો સ્તંભને જુદા જુદા કલર, જુદા શેડ અથવા જુદી ડિઝાઇન આપીએ તો એ વધારે સ્પષ્ટ રીતે આપણે સમજી શકીએ. ચોક્કસ સ્કેલમાં આકૃતિ કે આલેખ દોરતી વખતે આડી ધરી, ઊભી ધરીને ધ્યાનમાં લઈ આકૃતિ પ્રમાણસર, આલેખ પ્રમાણસર દોરી શકાય એટલા માટે ચોક્કસ સ્કેલમાં હોવું જરૂરી. 1 સેન્ટીમીટર બરાબર કેટલો વિકાસ કે વૃદ્ધિનો દર હોય તે. જો ચોક્કસ સ્કેલમાં ન હોય તો આકૃતિ અતિશય નાની અથવા અતિશય મોટી થતી જોવા મળે છે. એટલે સરળતાથી આપણે સમજી શકતા નથી. એટલે ચોક્કસ સ્કેલમાં હોવું જરૂરી છે. બીજું આપણે કે આકૃતિ કે આલેખની બંને ધરી પરની વિગતો સ્પષ્ટ દર્શાવે. આડી ધરી પર કઈ બાબત આવે છે, ઊભી ધરી પર કઈ બાબત આવે. આડી ધરી કે OX ધરી પર જેમ કે દેશ, વર્ષ, સમય એ આડી ધરી પર દર્શાવવામાં આવે છે. એને આપણે સ્વતંત્ર ચલ લઈશું. ઊભી ધરી પર આપણે પરતંત્ર ચલ લઈશું. દાખલા તરીકે નીચે સમય દર્શાવે તો જુદા જુદા વર્ષમાં દેશનો વિકાસ, તો વૃદ્ધિ દર, વિકાસ દર, ઉત્પાદન, આ બધું આપણે ઊભી ધરી પર દર્શાવીએ છીએ. એટલે કે આડી ધરી પર અને ઊભી ધરી પર કઈ બાબતો દર્શાવવી એ સ્પષ્ટ હોવું જોઈએ. એટલે
એટલે કે OX ધરી અને OY ધરી ઉપર. આંકડાકીય માહિતીનો સ્ત્રોત. આપણે આંકડાકીય માહિતી ઉપરથી આલેખ અને આકૃતિ દોરવાની. હવે જો આંકડાકીય માહિતી જો યોગ્ય નહીં હોય, આધારભૂત નહીં હોય, તો આલેખ કે આકૃતિ સાચી આવશે નહીં. એટલે કે આંકડાકીય માહિતીનો સ્ત્રોત આપણને ક્યાંથી મળેલો છે? દાખલા તરીકે આયોજન પંચે વિકાસના આંકડા આપેલા હોય તો આધારભૂત સ્ત્રોત કહેવાય. વિશ્વ બેંકે આંકડા આપેલા હોય જુદા જુદા દેશના વિકાસના તો આધારભૂત સ્ત્રોત કહેવાય. ભારતીય આંકડાકીય સંસ્થા એ આમ ભારતીય સંસ્થાઓ, વિશ્વની સંસ્થાઓ એ આંકડાકીય માહિતી રજૂ કરતી હોય તો આપણે કયા આંકડાકીય માહિતીનો સ્ત્રોત રજૂ કર્યો એ ખાસ જરૂર. દાખલા તરીકે ભારત માટે બેરોજગારી માટે આંકડાકીય માહિતી ભગવતી સમિતિ આપે છે તો કે ભાઈ આધાર સ્ત્રોત છે. એટલે આંકડાકીય માહિતી આપણને ક્યાંથી મળી છે, સાચી છે કે ખોટી, એટલે પ્રમાણભૂત સંસ્થા હોવી જોઈએ આંકડાકીય માહિતી રજૂ કરનારી. તો જ આપણે સાચી આંકડાકીય માહિતી મેળવીએ, તો જ આપણે સાચો આલેખ અને સાચી આકૃતિ પ્રાપ્ત કરી શકીએ. બીજું, આંકડાકીય માહિતી ગણવાની રીત આપણે આગળ જોઈ ગયા કે સ્વયં સ્પષ્ટ હોય તો આપણે આકૃતિ દોરીએ છીએ, પણ અસ્પષ્ટ હોય તો આંકડાશાસ્ત્રની મદદથી એને સ્પષ્ટ કરવામાં આવે છે. તો આંકડાકીય કયા સાધનો દ્વારા આપણે અસ્પષ્ટ માહિતીને સ્પષ્ટ કરી છે એ ગણવાની રીત આંકડાકીય માહિતીમાં દર્શાવવી જોઈએ. એટલે આટલી બાબતો આપણે ધ્યાનમાં રાખીએ તો આલેખ અને આકૃતિ વ્યવસ્થિત સરળ રીતે સમજી શકાય એમ દોરી શકીએ. ફરી એકવાર આકૃતિને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો: આકૃતિને આલેખના પ્રકારની પસંદગી, સ્પષ્ટતા, યોગ્ય સ્કેલ માપ, આકૃતિ કે આલેખની બંને ધરી પરની વિગતો સ્પષ્ટ દર્શાવવી, આંકડાકીય માહિતી આપણને ક્યાંથી પ્રાપ્ત થઈ છે એ દર્શાવવું અને આંકડાકીય માહિતી ગણવાની રીત દર્શાવવી. આ જે આકૃતિને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. આપણા અભ્યાસક્રમમાં અહીંયા 6 પ્રકારની આકૃતિઓ દર્શાવેલી છે. ચિત્રાકૃતિ, છૂટાછવાયા બિંદુઓ અથવા વિકિરણ દર્શાવતી આકૃતિ, સમય આધારિત આકૃતિ અથવા અન્ય પરિબળો આધારિત રેખાકૃતિ, વર્તુળ આકૃતિ, સ્તંભ આકૃતિ અને વૃત્તાંશ આકૃતિ. એમાંથી આપણે અહીંયા ફક્ત 3 જ આકૃતિનો અભ્યાસ કરવાનો છે. સમય આધારિત અથવા અન્ય પરિબળો આધારિત રેખાકૃતિ, બીજું સ્તંભ આકૃતિ અને ત્રીજું વૃત્તાંશ આકૃતિનો આપણે આ પ્રકરણમાં અભ્યાસ કરીશું.